ગાઈઝ વેલકમ ટુ જીપીએસસી ઓનલી જીપીએસસીમાં તમારું ભવ્ય સ્વાગત છે। જીપીએસસી દ્વારા મિશન જીપીએસસી શરૂ કરવામાં આવ્યું છે, જે આવનારી જીપીએસસી ક્લાસ 1, 2 અને ડીવાયએસઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સિરીઝ હોય તે મિશન જીપીએસસી સિરીઝ છે। તેમાં આપણે સબ્જેક્ટ વાઇઝ ટાઈમ ટેબલ પ્રમાણે એક પછી એક ટોપિક કવર કરતા જઈએ છીએ। તેમાં જાન્યુઆરી ફેબ્રુઆરી 2018ના મંથના કરંટ અફેર પતી ગયા છે, ત્યારબાદ જીઓગ્રાફી અને પોલિટી પૂરેપૂરો સબ્જેક્ટ પતી ગયો છે। તે સબ્જેક્ટ પતે એટલે આપણે તેની તરત ટેસ્ટ લઈ લઈએ છીએ, મોક ટેસ્ટ। તો આ છે કરંટ અફેરની ટેસ્ટ, તમે અહીંયા જોઈ શકો છો બાય જીપીએસસી ઓનલી। તો જો તમે હજુ સુધી મિશન જીપીએસસી સિરીઝ ના જોઈ તો ફટાફટ જઈને તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અને તેને સેવ પણ કરી શકો છો અને આગળના વિડીયો બધા તમે જોઈ શકો છો। અને આ મોક ટેસ્ટ એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે। અને જો તમે હજુ સુધી જીપીએસસી ઓનલી ચેનલ્સને જો સબસ્ક્રાઇબ ના કરી તો ફટાફટ જઈને સબસ્ક્રાઇબનું બટન આપી દો, બાજુમાં બેલ આઇકન છે તે દબાવી દેજો, જેથી જે કંઈ બધા સારા વિડીયો આવે, જે કંઈ નવા વિડીયો આવે તે બધા તમને ઇન્સ્ટન્ટલી નોટિફિકેશનમાં મળતા રહે અને તમે તેને જોઈ શકો। તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ જીપીએસસી મોક ટેસ્ટ। સબ્જેક્ટ છે કરંટ અફેર બાય જીપીએસસી ઓનલી। તો આ તમે જોઈ શકો છો જરૂરી સૂચનાઓ શું છે। તો આ જે સબ્જેક્ટ છે કરંટ અફેર, તેમાં ફક્ત આજે એટલે કે જાન્યુઆરી 2018ના કરંટ અફેર જ કવર કરવામાં આવશે। ત્યારબાદ નેક્સ્ટ ટાઈમ છે પછી આપણે અલગ એક મોક ટેસ્ટ રાખીશું ફેબ્રુઆરી કરંટ અફેરની। અત્યારે આમાં કુલ ટોટલ 50 પ્રશ્નો હશે, પ્રત્યેક પ્રશ્નના 2 ગુણ હશે, ટાઈમ લિમિટ તમારી આમાં 30 મિનિટ હશે। ઓએમાં સીટમાં પણ તમે ટિક કરી શકો છો અથવા તો પેપરમાં તમે ટિક કરી શકો છો, તમે લખી શકો છો અને ત્યારબાદ તેને કોમેન્ટમાં પણ જણાવી શકો છો અથવા કોમેન્ટમાં તમે એક પછી એક આન્સરો લખી શકો છો, કાં તો એક કોમેન્ટમાં પણ બધા આન્સર તમે એકસાથે લખી શકો છો। અને બધા જ પ્રશ્નો હેતુલક્ષી છે। દરેક પ્રશ્નમાં ABCD આવશે, તેમ 4 વિકલ્પ આવશે અને જોડે ટાઈમર અથવા તો સ્ટોપ વોચ અથવા તો મોબાઈલ લઈને બેસજો, જેથી તમને ખ્યાલ આવે કે તમારું કેટલા મિનિટમાં પેપર પતે છે, ટાઈમ લિમિટ જતી નથી રહેતી, કેટલી બચે છે તમારી, તે તમે પોતાનું એનાલિસિસ કરી શકો। અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ગૂગલ અથવા તો કોઈ સાહિત્ય લઈને તમારે બેસવું નહીં, તેમાં સર્ચ કરવું નહીં, આમાં તમે જ પોતાની જાતને ઉલ્લુ બનાવશો। તો તેવું તમે નહીં કરો, આઈ નો દેટ। તો તમે મસ્ત રીતે એક્ઝામ આપશો અને તમે એનાલિસિસ કરશો કે તમે ક્યાં છો, તમારે કેટલું કવર થયું છે આપણે। તો આ રીતે તમે જોઈ શકો છો મોક ટેસ્ટ એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે, કેમ કે વાંચવાથી એક્ઝામ પાસ થતી નથી હોતી। ફક્ત વાંચ કરવાથી એક્ઝામ કોઈ બી પાસ ના થાય, તેમાં આપણે જોવું પડે કે આપણે કેવું વાંચીએ છીએ, કઈ ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે। તો એના માટે મોક ટેસ્ટ આપણે કન્ડક્ટ કરીએ છીએ। તો આ મોક ટેસ્ટ તમે આપો। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે મોક ટેસ્ટ 3 જે લેવાઈ હતી જીઓગ્રાફીની 27/2/2018ના રોજ, તેની આ આન્સર કી છે, તમે શાંતિથી આન્સરો બધા જોઈ શકો છો અને તમારા કેટલા માર્ક્સ આવે તે તમે નીચે કોમેન્ટમાં લખી શકો છો। ના લખવું હોય તો પણ કંઈ જ વાંધો નથી, તમારે લખવું હોય તો તમે લખી શકો છો। તો આ બધા તેના આન્સર છે, તમે શાંતિથી જોઈ લેજો। હવે જે બી એક્ઝામ છે આ મોક ટેસ્ટ, તેના માટે બધા વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ। બહુ જ સારું તમારું એવું જશે, ગુડ લક બધાને વિદ્યાર્થી મિત્રોને બાય જીપીએસસી ઓનલી પૂરી ટીમ તરફથી। તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ। ક્વેશ્ચન નંબર 1, બુટલેન્ડ કમિશન કઈ બાબતથી સંકળાયેલ છે? A, પર્યાવરણ અને વિકાસ, B, શરણાર્થીઓ માટે, C છે મહિલાઓની સુરક્ષા માટે અને D, બાળકોના શિક્ષણ સાથે। ક્વેશ્ચન નંબર 2, BSF અંગેના નીચે આપેલા વિધાનોમાંથી કયું એક સાચું નથી? A, તેની સ્થાપના 1 ડિસેમ્બર 1965ના રોજ કરવામાં આવી હતી, B, તાજેતરમાં BSFનો 52મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો હતો, C, તે પૂર્વ અને પશ્ચિમ પ્રાંતોમાં સરહદનું ત્યાંનું રક્ષણ કરે છે અને D, LOC એટલે કે લાઇન ઓફ કંટ્રોલ એ BSFના કંટ્રોલમાં હેઠળ આવે છે। ક્વેશ્ચન નંબર 3, ભારત અને UK વચ્ચે અજય વોરિયર 2017ની સંયુક્ત લશ્કરી કવાયત ક્યાં યોજાઈ હતી? A, પશ્ચિમ બંગાળ, B, અરુણાચલ પ્રદેશ, C, રાજસ્થાન, D, ગુજરાત। ક્વેશ્ચન નંબર 4, પાવર સેક્ટરની NPA સમસ્યા ઉકેલવા માટે કોની અધ્યક્ષતામાં એની સમિતિની રચના કરવામાં આવી છે? A છે અરવિંદ સુબ્રમણ્યમ, B છે વિવેક દેબરોય, C છે ઉષા સુબ્રમણ્યમ, D છે અમિતાભ કાંત। ક્વેશ્ચન નંબર 5, ટુપોલેવ 142M શું છે? A છે યુદ્ધ જહાજ, B છે ઉપગ્રહ, C છે મિસાઇલ અને D છે સબમરીન। ક્વેશ્ચન નંબર 6, FICCI અંગે નીચેનામાંથી કયું એક વિધાન સાચું નથી? A, તાજેતરમાં FICCI ફિક્કીની 90મી વાર્ષિક જે સામાન્ય સભા યોજાઈ હતી, B, આ સભાને આપણા PM છે તેમને સંબોધન કર્યું હતું, C છે આ સભા તે મુંબઈમાં યોજાઈ હતી અને D છે આ સભાની થીમ હતી ઇન્ડિયા બિઝનેસ ઇન અ ન્યૂ ઇન્ડિયા હતી। ક્વેશ્ચન નંબર 7, તાજેતરમાં કયા રાજ્યમાં ગ્રીન યુનિવર્સિટી બિલ 2017 પસાર કરવામાં આવ્યું છે? A, પંજાબ, B, કેરળ, C, તેલંગાણા, D, પશ્ચિમ બંગાળ। ક્વેશ્ચન નંબર 8, તાજેતરમાં કેન્દ્ર સરકારે કાલેશ્વર લિફ્ટ ઇરિગેશન સ્કીમને મંજૂરી આપી, તે કયા રાજ્યની યોજના છે? A, ઉત્તર પ્રદેશ, B, મેઘાલય, C, તેલંગાણા, D, બિહાર। ક્વેશ્ચન નંબર 9, કે નીચેનાથી કયા કાર્યક્રમનો સંકલિત બાળ વિકાસ કાર્યક્રમમાં સમાવેશ થતો નથી? A, આંગણવાડી, B, મહિલા સુરક્ષા,
સી છે સબડા યોજના અને ડી છે શિશુગૃહ યોજના। ક્વેશ્ચન નંબર 10 ઇંગ્લિશ ચેનલ પાર કરનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે? એ શુભાંગીની સ્વરૂપ, બી અનિતા ઘરિયાલ, સી છે વંદિતા ઘરિયાલ અને ડી છે નેહા સ્વરૂપ। ક્વેશ્ચન નંબર 11 IMO એટલે કે ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન અંગેના નીચેના વિધાનમાંથી કયું એક વિધાન સાચું નથી? એ IMOની સ્થાપના 1948માં કરવામાં આવી હતી, બી આ સંસ્થામાં 173 દેશો અને 3 એસોસિએટેડ સભ્ય છે તેના, સી છે આ સંસ્થાનું વડું મથક પેરિસમાં આવેલું છે, ડી છે આ સંસ્થા વિશ્વના જે બી શિપિંગ ઉદ્યોગ છે તેના પ્રશ્નો ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। ક્વેશ્ચન નંબર 12 નસીમ અલ બહાર 2017 કયા દેશો વચ્ચેની સંયુક્ત સૈન્ય અભ્યાસ છે? એ ભારત માલદીવ, બી ભારત ઓમાન, સી ભારત UAE અને ડી ભારત બાંગ્લાદેશ। ક્વેશ્ચન નંબર 13 કે નીચેનાથી કયા એક નાણાં પંચના અધ્યક્ષ પદે રહ્યા નથી? એ કે સંથનામ, બી છે મહાવીર ત્યાગી, સી છે સી રંગરાજન અને ડી છે ડૉક્ટર મનમોહનસિંહ। ક્વેશ્ચન નંબર 14 વર્ષ 2018-19 ભારત સરકારના બજેટમાં પ્રસ્થાપિત ગોબર ધન યોજનાનું સાચું નામ શું છે? એનું પૂરું નામ શું છે આનું ગોબર ધન યોજનાનું? એ છે ગેસ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ ધન, બી છે ગેલ્વેનાઇઝ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ ધન, સી છે ગ્રામીણ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ ધન અને ડી છે ગ્રોથ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ ધન। ક્વેશ્ચન નંબર 15 કે નીચેનાથી ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ભારત પ્રવાસ જે આવ્યા હતા તેમના સંદર્ભે અયોગ્ય બાબત શોધો? એ તેઓ દિલ્હી, આગ્રા, ગુજરાત અને મુંબઈની મુલાકાત લીધી હતી, બી દિલ્હીની 3 મૂર્તિ ચોકનું નામ બદલીને હાઇફા કરાયું છે, સી છે તેઓએ પ્રાંતિજ વદરાળ ફાર્મની મુલાકાત લીધી હતી અને ડી છે તેઓએ ત્યાં હિંમતનગર ખાતે આઈ ક્રિએટનું ઉદ્ઘાટન કર્યું હતું। ક્વેશ્ચન નંબર 16 તાજેતરમાં ઇસરોની લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટરના તેના ડિરેક્ટર પદે કોની નિમણૂક થઈ છે? એ ડૉક્ટર વી નારાયણ, સી કે શિવન, સી એસ કિરણકુમાર અને ડી એસ સોમનાથ। ક્વેશ્ચન નંબર 17 તાજેતરમાં સુદીપ લખાટકિયાની કઈ સંસ્થાના વડા તરીકે નિમણૂક થઈ છે? એ છે નેશનલ સિક્યુરિટી ગાર્ડ, બી છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, સી છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને ડી છે રાષ્ટ્રીય રાઇફલ્સ। ક્વેશ્ચન નંબર 18 તાજેતરમાં ચર્ચામાં આવેલું ભારતનું એકમાત્ર પ્રાચીન પક્ષી મંદિર ગુજરાતના કયા જિલ્લામાં રાયસિંગપુરમાં આવેલું છે? એ બનાસકાંઠા, બી સાબરકાંઠા, સી અરવલ્લી અને ડી છોટાઉદેપુર। ક્વેશ્ચન નંબર 19 તાજેતરમાં 2018ના પદ્મશ્રીથી સન્માનિત પંકજ શાહ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? એ તબીબી સેવા, બી વિજ્ઞાન, સી કળા સંગીત, ડી આધ્યાત્મિક। ક્વેશ્ચન નંબર 20 તાજેતરમાં ભારતનું પ્રથમ સૌર ઉર્જા ગામ જાહેર થયેલું રસુલપુરા કયા જિલ્લામાં આવેલું છે? એ બોટાદ, બી ગીર સોમનાથ, સી મોરબી, ડી અરવલ્લી। ક્વેશ્ચન નંબર 21 તાજેતરમાં જે શીખ રમણો થયા હતા તેમના કેસોની તપાસ માટે કોની અધ્યક્ષતામાં એક રચાયેલી SITને સોંપાઈ છે? એ મદન લોકુર, બી રંજન ગોગોઈ, સી SN ઢીંગરા, ડી SJ મુખોપાધ્યાય। ક્વેશ્ચન નંબર 22 ઉલ્ફા ખાતે મંત્રાલયોની માટે તેની સરકારે વિશેષકાર તરીકે AB માથુરની નિમણૂક થઈ તે ઉલ્ફા કયા રાજ્યમાં સક્રિય છે? એ આસામ, બી ત્રિપુરા, સી નાગાલેન્ડ, ડી મણિપુર। ક્વેશ્ચન નંબર 23 ઇસરોએ અત્યાર સુધીમાં સૌથી વજનદાર ઉપગ્રહ તૈયાર થયો છે તે કયો છે? GSAT-9, GSAT-10, GSAT-11, GSAT-12। ક્વેશ્ચન નંબર 24 આર્થિક સર્વે 2017-18 અંગે અયોગ્ય બાબત શોધો? એ 2017ના નાણાકીય વર્ષમાં GDP વૃદ્ધિ દર 6.75 રહેવાની શક્યતા છે, બી છે 2018-19ના નાણાકીય વર્ષમાં GDP વૃદ્ધિ દર 7 થી 7.5 એ રહેવાની આશાવાદ છે, સી છે આર્થિક સર્વે 2017-18 એ હસમુખ અઢિયાએ તૈયાર કર્યો છે અને ડી છે મહિલાઓની અનુલક્ષીને તેનું ગુલાબી રંગમાં તે રજૂ કરવામાં આવે છે। ક્વેશ્ચન નંબર 25 ભારત સરકારે શરૂ કરેલી નારી પોર્ટલનું પૂરું નામ જણાવો? એ છે નેશનલ રિપોઝિટરી ઓફ ઇન્ફોર્મેશન ફોર વુમેન, બી છે નેશનલ રિલેશન ઓફ ઇન્ફોર્મેશન ફોર વુમેન, નેશનલ રિટ્રીટ ઓફ ઇન્ફોર્મેશન ફોર વુમેન અને ડી છે નેશનલ રિલાયેબલ ઓફ ઇન્ફોર્મેશન ફોર વુમેન। ક્વેશ્ચન નંબર 26 તાજેતરમાં ભારતના સૌથી ઝડપી કોમ્પ્યુટર પ્રત્યુષને કયા શહેરમાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિક મિટેરિયોલોજી ખાતે લોન્ચ કરાયું? એ નવી દિલ્હી, બી મુંબઈ, સી પુણે, ડી બેંગ્લોર। ક્વેશ્ચન નંબર 27 તાજેતરમાં લોક પ્રતિનિધિત્વ ધારા 1951માં ફેરફાર સૂચવવા કોની અધ્યક્ષતામાં તેની સમિતિની રચના કરવામાં આવી છે? એ છે ઉમેશ સિન્હા, બી અશોક દેસાઈ, સી રામ જેઠામણી અને ડી પ્રશાંત ભૂષણ। ક્વેશ્ચન નંબર 28 જમ્મુ કાશ્મીરના દ્વિદિશાત્મક ઝોનીલા ટનલમાં જે નિર્માણ કરવાની મંજૂરી મળે તે કયા નેશનલ હાઈવે પર આવેલું છે? એ NH-1A, બી NH-2A, સી NH-3A, ડી NH-4A।
ક્વેશ્ચન નંબર 29, તાજેતરમાં વિદર્ભે કઈ ટીમને પરાજિત કરી 84 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત તેની રણજી ચેમ્પિયનશિપ જીતી લીધી છે? એ મુંબઈ, બી દિલ્હી, સી કર્ણાટક, ડી સૌરાષ્ટ્ર. ક્વેશ્ચન નંબર 30, તાજેતરમાં રાજકીય પક્ષોને ગેરકાયદેસર ડોનેશન પર અંકુશ લાવવા માટે ઇલેક્ટોરલ બોન્ડનું જાહેરનામું બહાર પડાયું, ત્યારે હવે ડોનેશન આપનાર દાતાઓ કઈ બેંકમાં ઇલેક્ટોરલ બોન્ડની ખરીદી કરી શકશે? એ SBI, બી RBI, સી પંજાબ નેશનલ બેંક અને ડી ICICI. ક્વેશ્ચન નંબર 31, તાજેતરમાં કયા રાજ્યના આદિવાસી સમુદાય મનકીડિયાને સિમલીપાલ રિઝર્વ જે છે રિઝર્વ તેમાં રહેવાની મંજૂરી ન અપાય? એ ઓડિશા, બી ઝારખંડ, સી નાગાલેન્ડ, ડી આસામ. ક્વેશ્ચન નંબર 32, તાજેતરમાં કયા રાજ્યમાં લોકોએ તેના વૃક્ષો સાથે માનવીય સંબંધો બાંધવાની મંજૂરી અપાય છે? એ આસામ, બી ત્રિપુરા, સી મિઝોરમ, ડી સિક્કિમ. ક્વેશ્ચન નંબર 33, તાજેતરમાં નિધન પામેલા ખુમારી ખુદ્દારીની ગઝલોના સર્જક જલન માતરીનું જન્મસ્થળ માતરના કયા જિલ્લામાં આવેલું છે? જે માતર છે તે કયા જિલ્લામાં આવેલું છે? એ ખેડા, બી કચ્છ, સી અમદાવાદ અને ડી છે સુરેન્દ્રનગર. ક્વેશ્ચન નંબર 34, ઈસરોએ 100 ગ્રહો ઉપગ્રહોનું પ્રક્ષેપિત કર્યો તે સંદર્ભે નીચેનાથી કઈ અયોગ્ય બાબતો છે તે શોધો? એ કાર્ટોસેટ 2 સહિતના 31 ઉપગ્રહો તરતા મૂક્યા છે. બી PSLV C-40 રોકેટ વડે આ સિદ્ધિ મેળવી છે. સી કે વિક્રમ સારાભાઈ સ્પેસ સ્ટેશન પરથી આ ઉપગ્રહો છોડ્યા છે. અને ડી 31 ઉપગ્રહોમાં 3 ભારતના અને 28 અન્ય અને 6 દેશોના છે. ક્વેશ્ચન નંબર 35, તાજેતરમાં જાહેર થયેલ વૈશ્વિક પર્યાવરણ પ્રદર્શન એનો સૂચકાંકમાં ભારતનો કયો ક્રમ પ્રાપ્ત કર્યો છે? એ 171, બી 177, સી 179 અને ડી 181. ક્વેશ્ચન નંબર 36, ભારત સરકારે 86 વર્ષથી અપાતી હજ સબસિડી બંધ કરી તે કયા વર્ષથી અપાતી હતી? એ 1930, બી 1931, સી 1932, ડી 1934. ક્વેશ્ચન નંબર 37, તાજેતરમાં ભારત સરકારે જે 9 નવા સ્માર્ટ એના શહેરોની ઘોષિત કર્યા છે તેમાં તે નીચેનાથી કયા શહેરોનો સમાવેશ થતો નથી? એ દીવ, બી સિલવાસા, સી કરવત્તી અને ડી છોટાઉદેપુર. ક્વેશ્ચન નંબર 38, પબ્લિક ક્લાઉડ નીતિ જાહેર કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? એ ગુજરાત, બી મહારાષ્ટ્ર, સી મધ્યપ્રદેશ, ડી છત્તીસગઢ. ક્વેશ્ચન નંબર 39, તાજેતરમાં ભારત સરકારે નીચેનાથી કઈ બાબત માટે TARE એટલે કે ટીચર એસોસિએશન ફોર રિસર્ચ એક્સેલન્સ યોજના જાહેર કરાઈ છે? એ કૃષિ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવા, બી છે જે બી યુવાનો તેમને વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવા, સી છે અવકાશ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવા અને ડી છે શિક્ષકોને પ્રોત્સાહન આપવા. ક્વેશ્ચન નંબર 40, તાજેતરમાં ભારતમાં નિમાયેલા પદાધિકારીઓની વિશે અયોગ્ય શોધો. એ ભારતમાં મુખ્ય ચૂંટણી કમિશનર પદે ઓમપ્રકાશ રાવત આવે છે. બી ભારતમાં જે બી ચૂંટણી કમિશનર પદે અશોક લવાસા નિમાયા છે. સી એના મુખ્ય ચૂંટણી કમિશનર AK જ્યોતિ એમની વય મર્યાદાની કારણે તેમને નિવૃત્ત થયા છે. અને ડી કે મુખ્ય ચૂંટણી કમિશનર 6 વર્ષ કે 62 વર્ષમાંથી જે વહેલું બને તેમ નિવૃત્ત થાય છે. આમાંથી તમારે અયોગ્ય શોધવાનું છે. ક્વેશ્ચન નંબર 41, તાજેતરમાં આયોજિત ઓસ્ટ્રેલિયા ઓપન 2018ના મેન સિંગલ અને વિમેન સિંગલના વિજેતા જણાવો. એ રોજર ફેડરર, કેરોલિન વોઝનિયાકી, બી રાફેલ નડાલ, પછી સેરેના વિલિયમ્સ, સી નોવાક યોકોવિચ અને પછી આગળ એની ફિમેલ છે મારિયા સારાપોવા અને ડી છે એન્ડી મરે અને છે સિમોના હાલેપ. ક્વેશ્ચન નંબર 42, તાજેતરમાં ભારતમાં બીજી સૌથી મોટી મેરેથોન ગુજરાતમાં કયા શહેરમાં યોજાઈ હતી? એ રાજકોટ, બી સુરત, સી વડોદરા, ડી અમદાવાદ. ક્વેશ્ચન નંબર 43, તાજેતરમાં નિધન પામેલ ડૉક્ટર ગુરુચરણ સિંહ કાલકટનું એમનું નિધન થયું છે. તેમને કઈ ક્રાંતિ મહત્વનું યોગદાન મનાય છે તેમનું? એ છે શ્વેત ક્રાંતિ, બી હરિત, સી પીળી અને ડી ભૂરી ક્રાંતિ. ક્વેશ્ચન નંબર 44, તાજેતરમાં પદ્માવત ફિલ્મ પર વિવાદ ચાલી રહ્યો હતો. તે પદ્માવત ગ્રંથની રચના ઈસવીસન 1540ની અવધિમાં ભાષામાં ચોપાઈ એની શૈલીમાં 653 દોહામાં કોને કરી હતી? એ મલિક મુહમ્મદ જાયસી, બી અલાઉદ્દીન ખિલજી, સી ઇરફાન હબીબ, ડી અલ બરુની. આના વિશે આપણે સ્પેશિયલ એક વિડીયો પણ બનાવ્યો છે. તેમનો ઇતિહાસ શું છે તે તમે આપણી પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર 45, તાજેતરમાં અમૂલનું માર્કેટિંગ કરી રહેલ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન પદે કોની નિયુક્તિ થઈ? એ જેઠામાઈ ભરવાડ, બી શંકર ચૌધરી, સી છે નરહરી અમીન અને ડી છે રામસિંહ પરમાર. ક્વેશ્ચન નંબર 46, તાજેતરમાં ભારતના પ્રથમ સ્માર્ટ વિલેજ એવોર્ડ મેળવનાર પીપરિયા ગામ તે સુરત જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? એ ઓલપાડ, બી માંગરોળ, સી માંડવી, ડી ઉમરપાડા. ક્વેશ્ચન નંબર 47, ભારતના પ્રથમવાર મહિલા ઇમામે તેમની નમાઝ અદા કરવાની જે ઇતિહાસ રચ્યો છે તે કયા રાજ્યની ઘટના છે? એ પશ્ચિમ બંગાળ, બી બિહાર, સી આંધ્રપ્રદેશ, ડી કેરળ. ક્વેશ્ચન નંબર 49,
કે નીચેનાથી કઈ અયોગ્ય બાબત છે? આઈસીસી ક્રિકેટ ઓફ ધ યર એ વિરાટ કોહલી, બી ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર સ્ટીવ સ્મિથ, સી વન ડે પ્લેયર ઓફ ધ યર વિરાટ કોહલી અને ડી 2020 પરફોર્મન્સ ઓફ ધ યર જયદેવ ઉનડકર. અહીંયા આજે 48મો ક્વેશ્ચન નથી આપણે લખાયો. અને 50મો ક્વેશ્ચન, મુંબઈના કયા રેલવે સ્ટેશનમાં ઓલ વિમન સ્ટાફની બદલ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે? એ માટુંગા, બી મહિમા, સી ચર્ચગેટ અને ડી અંધેરી. તો મિત્રો આ મોક ટેસ્ટ તમને કેવી લાગી તે નીચે કોમેન્ટ સેક્શનમાં અચૂકથી જણાવજો. અને જે બી તમને આ બધા ક્વેશ્ચનો પૂછાશે તો તમે એટલીસ્ટ તમે નીચે કોમેન્ટમાં આન્સર તો લખવાનું રાખજો જ મિત્રો. આ આન્સર ઘણા ઓછા વિદ્યાર્થી મિત્રો લખે છે જે ખરાબ બાબત કહેવાય, એટલે તમે નીચે કોમેન્ટમાં આન્સરો લખવાનું અચૂકપણે રાખજો. ખોટા તો ખોટા પણ લખજો ખરી મિત્રો. તો આ રીતે જોવા જશો તો હવે આપણે નેક્સ્ટ શું છે તો 1લી નહીં અને 2જી તારીખે 2/3/2018ના ટોપિક તમે આપી દો છો. ત્યારે આપણે મોક ટેસ્ટ છે પૂરેપૂરી 100 માર્કની છે. સબ્જેક્ટ છે ફૂલ પોલિટી અને ફૂલ જીઓગ્રાફી. આખા 2 સબ્જેક્ટ છે એટલે તમને એક દિવસ વચ્ચે આપવામાં આવે છે તમારું મસ્ત એવું રિવિઝન થાય તેટલા માટે. આપણે પહેલાં વાંચી લીધું, તેની મોક ટેસ્ટ લીધી અને મસ્ત એવું તમારું અત્યારે રિવિઝન થઈ જશે આખા મહિનાનું. એટલા માટે આપણે મોક ટેસ્ટ કન્ડક્ટ કરીએ છીએ. તો મોક ટેસ્ટ 5 હશે, પોલિટી અને જીઓગ્રાફી ફૂલ્લી હશે. તો આ રીતે 100 MCQ હશે અને 200 માર્ક થશે એ રીતે. અને આ રીતે જોવા જશો તો પોલિટી અને જીઓગ્રાફી આપણું પતી ગયું છે પૂરેપૂરું. અને આ રીતે મોક ટેસ્ટ 1, 2, 3, 4 પણ પતી ગઈ છે. તમે આગળ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. તો 2/3/2018ના ટોપિક્સ આ છે. ઓકે, ફૂલ પોલિટી અને ફૂલ જીઓગ્રાફી 100 માર્ક્સની મોક ટેસ્ટ 5 હશે. મસ્ત એવું તમે બધું રિવિઝન કરીને આવશો એવી આશા છે. તો આ રીતે જોશો તો પોલિટી આપણે પતી ગયું છે, જીઓગ્રાફી પતી ગઈ છે. આ બધું ટાઈમલાઈન છે તમે અહીંયા જોઈ શકો છો પૂરેપૂરું. આપણી મિશન જીપીએસસી આખી સિરીઝ છે તેમાં સિસ્ટમેટિક પ્રમાણે જ આપણે જઈએ છીએ. તો આ રીતે તેની આખી સિરીઝમાં એક પછી એક વિડીયો તમે બધા જોઈ શકો છો ક્યાં ક્યાં શું કવર થયું છે. અને હવે આ મોક ટેસ્ટ પતશે એટલે પછી આપણે આવશે ઇતિહાસ. તો તૈયાર રહેજો મિત્રો. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગે તો ફટાફટ લાઇકનું બટન આપી દેજો. ના ગમે તો ડિસલાઇક આપજો, પણ જણાવજો કેમ ડિસલાઇક કર્યું છે. અને જે બી તમને ક્વેશ્ચનો પૂછ્યા છે તે નીચે કોમેન્ટમાં તમે આન્સર આપો મિત્રો, અચૂકપણે આપો. ભલે ખોટો પડે તો ખોટો પડે પણ તમે આપો ખરી. તમે એમાંથી શીખ મળશે. એટલે શીખવા મળે એ જ હંમેશા સક્સેસફુલ બની શકે છે. ને કાં તો તમે મોક ટેસ્ટ આપીને જતા રહેશો તેમાંથી કંઈક શીખશો નથી તો પછી એ બધું નકામું છે. એટલે તમે આન્સર આપો, નીચે કોમેન્ટમાં લખવાનું રાખો મિત્રો, અચૂકપણે લખો. અને વિડીયો કેવો લાગ્યો તે પણ નીચે કોમેન્ટમાં અચૂકપણે જણાવજો. અને આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, કેમ કે શેરિંગ ઇઝ કેરિંગ. એકદમ ફ્રી ઓફ મોક ટેસ્ટ છે એટલે બને તેમ તમે આ વધારે ને વધારે શેર કરજો મિત્રો. ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર પર તમે શેર કરી શકો છો. અને જે બી દૂર દરાજમાં આપણા મિત્રો રહે છે ગામડામાં, જેમને એક્સેસ નથી, અમુક વસ્તુઓ એમને નથી મળી શકતી, બુક્સ ને એ બધું, મોક ટેસ્ટ આવી આપી નથી શકતા, તો તેમને શેર કરી શકો છો. આટલું તો તમારું ફરજ બને છે એટલે આટલું તો કરવાનું ના ભૂલતા. અને આપણી જીપીએસસી ઓનલી ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી તો ફટાફટ જઈને સબસ્ક્રાઇબનું બટન આપી દો અને બાજુમાં બેલ આઇકન છે તે દબાવી દેજો, જેથી જે કંઈ બધી અપડેટ આવે, જે કંઈ નવા સારા વિડીયો આવે આવી મોક ટેસ્ટના, તે બધા તમને ઇન્સ્ટાની નોટિફિકેશનમાં મળતા રહે. તો ચલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં છું. હેવ અ ઓસમ ડે.